શ્રદ્ધા જાગી એ સત્સંગ છે. વ્યક્તિ હોય, વસ્તુ હોય, વિચાર હોય, વાચન હોય, જેના માધ્યમથી, જેના સંગ દ્વારા શ્રદ્ધાનો ઉદય થઈ જાય એ સત્સંગ છે. શ્રદ્ધા દુર્લભ છે, ભાવ દુર્લભ છે, ભક્તિ દુર્લભ છે. પુણ્યો બહુ સહેલા છે, સરળ છે, સહજ છે. ભક્તિ દુર્લભ છે. અને આપણે સૌ ભક્તિ માર્ગના પથિકો છીએ. અને આપણા યથાધિકાર જે ભાવ પ્રભુએ આપણને આપ્યો છે એના દ્વારા પ્રભુનો અહેસાસ કરવાની, પ્રભુને નિકટ પહોંચવાની, પ્રભુને અનુભવવાની, પ્રભુને પામવાની નો પ્રયાસ આપણે સૌ કરતા હોઈએ છીએ. આપણી રીતે દરેકની એક શ્રદ્ધા હોય અને શ્રદ્ધા અનુસાર એની ક્રિયાઓ, એની સાધના થતી હોય. બધાને શ્રદ્ધા સમાન હોતી નથી. ભગવાન તો શ્રદ્ધાઓ પણ અનેક પ્રકારની બતાવી. તામસ શ્રદ્ધા, સાત્વિક શ્રદ્ધા, રાજસ શ્રદ્ધા, શ્રદ્ધાઓ પણ અનેક પ્રકારની છે. પુષ્ટિ ભક્તિ માર્ગની નિર્ગુણ શ્રદ્ધા છે, જેના કેન્દ્રમાં કેવલ ને કેવલ પ્રભુનું સુખ છુપાયેલું છે. અહીંયા આ એવો માર્ગ છે કે અહીંયા ભક્તોની અશ્રદ્ધા માટે કોઈ સ્થાન નથી, શંકા માટે કોઈ સ્થાન નથી. લોજિક આપીને કોઈ શ્રદ્ધા બેસાડે તો એ તો ઉધાર યા બુદ્ધિથી પેદા થયેલી શ્રદ્ધા છે. વૈષ્ણવની અંદર તો જન્મની સાથે ભગવાને શ્રદ્ધાનું બીજ વાવેલું છે. બીજ દાડવે પ્રકારસ્તુ ગૃહે સુતા ધર્મતઃ. મહાપ્રભુજી પણ ભક્તિ વર્ધની ગ્રંથમાં સમજાવ્યું છે. યથા ભક્તિ પ્રવૃત્ત્યાસાત તથોપાયો નિરૂપ્યતે. બીજ ભાવે દ્વેષ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તના. બીજ વાવીને પુષ્ટિ જીવોને પ્રભુએ મોકલ્યા છે. અને બીજની દ્રઢતા કેમ થશે? ત્યાગાત શ્રવણ અને કીર્તના. આપણે ત્યાં ત્યાગ એટલે સમર્પણ, છોડવાને નહીં, કરવાની વાત. જે પણ મળ્યું પ્રભુમાં વિનિયોગ કેમ કરાવવું, એ વૈષ્ણવનો ત્યાગ છે, આપવાની વાત. બાકી તો છોડી કોણ શકે છે? ધરીને આનંદ પામવાની વૃત્તિ છે વૈષ્ણવ. શ્રવણ બીજું કહું, એનાથી ભક્તિનું બીજ દ્રઢ થાય છે. એટલે માણસે સારું સાંભળવું. બોલવાની આપણને એટલી આદત પડી છે કે સાંભળવાનું ચૂકી જઈએ. ક્યાંક શ્રવણ કરવાની વૃત્તિ પણ રાખવી. દશેરાનો દિવસ હતો ને એક બેન પોતાના જીવ ઉપર કંકુ ચોખા લગાડે. આ શું કરે? હથિયારની પૂજા કરું છું. દશેરા દિવસે હથિયારની પૂજા. તો ઘણા માટે જીવ હથિયાર છે અને ઘણા માટે જીવ એ ઢાલ છે. સામેથી આવતા લૌકિકતા માટે તમે તમારી જીવવાને ઢાલ બનાવી છે કે તલવાર બનાવી છે? હા, રક્ષણ વિચાર અંદર ન જતો એના માટે ઢાલ રૂપે આપણે વાણીનો સદુપયોગ કરી એ વાતને વાળી દીધી. તો જીવવાને ઢાલ બનાવજો, તલવાર ન બનાવો. લડવાની વૃત્તિવાળી બનાવો. શ્રવણ કરો. જે બોલે ઓછું ને એની કર્ણેન્દ્રિયો તીવ્ર થાય. શ્રવણનો પ્રભાવ. જો બાળક પણ જન્મે ને સૌથી પહેલા સાંભળતું થાય. જુએ પછી આપણે ત્યાં તો તરત આમ કરીએ ને એટલે પછી આંખ ત્યાં જાય. આનું બાળક હોય ને બાકી ઇન્દ્રિયો બધી પછી કામ કરે. પણ સૌથી પહેલા શ્રવણેન્દ્રિયની તીવ્ર થાય. બાળકને જન્મ આપણી સામે જોવું તો પહેલા અવાજ કરીએ. અવાજ કરતા જ એની આંખો આપણી તરફ આવે. શ્રવણ ભક્તિ છે. નવધા ભક્તિમાંની પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ ગઈ. સાંભળો, સારું સાંભળો. સારા વિચારોને અંદર કર્ણના માધ્યમથી જવા. પછી એ જ શ્રવણ કીર્તન બનશે, સ્મરણ બનશે, બાદ સેવન બનશે, અર્ચન બનશે, બધું જ બની જશે. બીજી 8 પ્રકારની ભક્તિ જો શ્રવણ ભક્તિ પ્રબળતાથી કરી તો બીજી 8 ભક્તિ સહજ થઈ જશે. અને એટલે
આખું મકાન છે એનું તાળું આટલું નાનકડું, જો મકાન મોટું એનાથી નાનું એનો ઓરડો હોય, એનાથી નાનું એનું બારણું હોય, એનાથી નાની સાંકળ હોય, એનાથી નાનું એનું તાળું, એનાથી નાની ચાવી. પણ એ ચાવીથી આખું મકાન કંટ્રોલ મળે. આપણે ચાવી આપણા હાથમાં થયું કે ઘર મારી પાસે છે, મારા હાથમાં છે ઘર. હવે ઘર નથી હોતું તો ત્યાં જોયું ચાવી આપણા હાથમાં હોય તો આપણે ફરતા હોઈએ કે ઘર મારી પાસે, મારા કંટ્રોલમાં. તો આ શ્રવણ છે ને ચાવી છે. સાંભળો, જો આ તો અમે હવે બોલીએ છીએ, બાકી બહુ સાંભળેલું છે. આ બધું બોલતા હોય બધું વાંચેલું ના હોય, પણ શ્રવણ દ્વારા આ બધું વિચલિત થાય, પ્રગટે. સાંભળો, મોટાઓને સાંભળો, ભગવદીઓને સાંભળો, ગુરુને સાંભળવા, આચાર્યોને સાંભળવા, કીર્તન સાંભળવા. આ બધું શ્રવણ કરવાથી ભાવનો ઉદય થાય છે. તો ત્યાગા શ્રવણ કીર્તના અને કીર્તના ત્રણ દ્વારા ભાવની દ્રઢતા થાય. આપણે તો મધુરાષ્ટકમાં રસપાન કરવાના છે અને આજે સવારે ઘણું મોડું થયું બધાને. અહીંયા સવારથી હતા અને જન્મદિવસને નિમિત્ત બનાવી આપણે સવારથી ભેગા હતા. એટલે જન્મદિવસ તો કોણ છે, પણ આપણે આટલો સમય સાથે રહ્યા એ પ્રધાનતા છે. તો આનંદ છે આપ લોકોનો જે ઉત્સાહ, આપ લોકોનો જે પ્રેમ છે. અને હું તો કહું છું વૈષ્ણવના આપણે જે આશીર્વાદ મળે છે ને, અને આશીર્વાદના બળે જ આખું વર્ષ દોડી શકીએ છીએ. અને મારી તો રક્ષાબંધન કાયમ અહીંયા જ થાય છે. એટલે આ જે નૈરોબીના અમારા બહેનો જે રાખડી બાંધે છે ને, એની તાકાત એવી આવે કે આખું વર્ષ ક્યાંય કોઈ વિપત્તિ નથી આવતી, એવી રક્ષા થાય છે. તો આપ લોકોની શ્રદ્ધા, આપ લોકોની ભાવના, આપ લોકોનો સ્નેહ અને વૈષ્ણવના અમારા ગુરુ માટે સૌથી મોટા કોઈ ફલિત થતું હોય તો શિષ્યોના આશીર્વાદ. આપણે તો જન્મદિવસ ચિરંજીવો ગોપાલ રાણી તેરો છે. ભક્તો ભગવાનને આશીર્વાદ આપે છે, શિષ્યો અહીંયા ગુરુને આશીર્વાદ આપે છે. તો તમારી જે શુભકામના અમને જે લાગે છે તો અમારા માર્ગમાં આવતા બધા જ પ્રતિબંધો નિવૃત્ત થઈ જતા હોય છે. તો એ તમારા શુભકામનાની તાકાત છે કે કરેલા સર્વ સંકલ્પો, કારણ કે સર્વ સંકલ્પો વૈષ્ણવ સમાજ માટે હોય છે અને એ સર્વ સંકલ્પો ઠાકોરજીની કૃપાથી સિદ્ધ થાય છે. તો તમારો જે પ્રેમ, તમારો જે ભાવ, તમારો જે ઉત્સાહ અને એને કારણે દિન પ્રતિદિન ક્યાંક માર્ગો મળતા જાય છે. વિશ્વભરમાં આજે ભક્તિનો પ્રચાર કરવા માટે નિમિત્ત બનાય છે. નાના નાના બાળકોથી લઈ વડીલો સુધી આમ આખો વર્ષ જાણે પ્રતીક્ષા કોઈ પણ ગામમાં ગમે ત્યાં જઈએ. નૈરોબીની વાત તો જુદી જ છે, પણ જ્યાં પણ જઈએ પણ લોકો આમ તત્પરતા અને સ્નેહ આત્મીયતાથી રાહ જોતા હોય છે. તો કારણ કે નૈરોબી તો અમારી વિદેશની શરૂઆત જ નૈરોબીથી થયેલી છે અને આટલા 20-20 વર્ષના આપણા જે આત્મીય સંબંધો છે. અને કારણ કે જેવું હવે 40 ના થઈ ગયા, 40 નું લાગ્યું ના તો 20 વર્ષના જોયેલા લોકો 19-20 વર્ષથી આવતા અને આજે જોતા કેટલા વર્ષો આપણા બધા પસાર થયા. અને જો આટલા લાંબા સમય સુધી આવો જ સ્નેહ, એવું જ લાગે છે પહેલી વાર જે આપણો આત્મીયતા હતી એ જ આત્મીય કદાચ એને કરતો દિન પ્રતિદિન એ ભાવ, એ પ્રેમ, એ આત્મીયતા વધી રહ્યું છે એ આપણે બધાને અહેસાસ કરીએ છીએ. તો આ સંબંધો તો ભગવાન બાંધતા હોય. જો વ્યવહારના સંબંધો માણસ બાંધે, આત્મીય સંબંધો તો ભગવાન આપે કે જેની જોડે આત્માનો સંબંધ હોય. જ્યાં વ્યવહારનો સંબંધ હોય ને બહુ ન ટકે, કારણ કે બંને પક્ષે વ્યવહારની અપેક્ષા હોય. અને જ્યાં આત્મીય સંબંધ હોય ને ત્યાં વ્યવહાર ગૌણ. જેને તમારે સાચવવા પડતા હોય તો માનવું કે પ્રેમ ઓછો છે, વ્યવહાર વધારે છે. અને જેના આવવાથી તમે સચવાઈ જતા હો, જે તમારે કારણે જે સચવાઈ જતો હોય, તો આપણા પ્રસંગોમાં એવું ઘણા મહેમાન આવે ને એમ લાગે કે હવે તો આને સાચવવામાં બી બહાર નહીં આવે. ત્યારે માનું કે આ સગા છે પણ વાલા નથી. અને ઘણા એવા પ્રસંગે આવે હવે આવી ગયા ને હવે પ્રસંગમાં ચિંતા નથી, હવે બધું સચવાઈ ગયું. તો આ સગા કદાચ નહીં પણ વાલા છે. તો આ આત્મીય સંબંધ અને એ જ દિન પ્રતિદિન ઠાકોરી પાસે એ જ માંગી કેમ વૈષ્ણવ સમાજનું કલ્યાણ અને હિત કરી શકાય. એ જ સમગ્ર વૈષ્ણવ સમાજને કેન્દ્રિત કરવાના આખું એક એજ્યુકેશનલ પ્રચાર કરવા માટે અમદાવાદ ખાતે ભક્તિધામ અમે નિર્માણ કરી રહ્યા છીએ. વૈષ્ણવ સમાજ માટે આખું એક નવી ચેતના ત્યાંથી પ્રગટ છે. અને આ જે કંઈ પણ અમારી ભેટ આવી છે એ બધી હું ભક્તિધામમાં સમર્પિત કરીશ કે ત્યાં એજ્યુકેશનના
આપણા કાર્યમાં કે વૈષ્ણવી પ્રચાર પ્રસાર અને ત્યાં જે કંઈ પણ વૈષ્ણવ સમાજ માટે અમે કરી ખૂબ એક દૂરદ્રષ્ટિ સાથેના વિચારો સાથેનું એક એ શ્રદ્ધાનું કેન્દ્ર બનવાનું છે. જ્યારે બનશે ત્યારે તમને ખ્યાલ આવશે કે કેટલો લાભ ઘરે બેઠા તમે જ્યાં છો ત્યાં દુનિયાના ખૂણેથી તમે પુષ્ટિ માર્ગને પામી શકશો. તમારા સમયે તમારા સ્થાનમાં તમને અનુકૂળતા હોય ત્યારે તમને ધર્મ આપવાની એક ઈચ્છા તમારી છે. કારણ કે એક જ સમયે બધાને ભેગા કરીને શીખવાડવું અઘરું છે અને કદાચ દિવસે દિવસે અઘરું થતું જશે, પણ તમને જયારે સમય હોય એ સમયે તમને ધર્મ આપવો એવો પ્રયાસ એ કેન્દ્રથી થશે. અને આપ લોકોનો સાથ તો ખૂબ મળ્યો છે અને મળવાનો જ છે, તો આ પણ એક પ્રયાસ એમાં રહેશે. તો આइए મધુરાષ્ટ્ર का गान करें. મધુરતા પ્રગટી છે એના સ્વભાવથી, એના સામર્થ્યથી, એની લીલાઓથી, એના ચરિત્રથી. અને સર્વ મધુરતાઓનું સ્મરણ અહીંયા મહાપ્રભુજીએ કરીને એક એક મધુરતાને ગાઈ છે. 56 વાર મધુર શબ્દનો પ્રયોગ કરી સમગ્ર વ્રજ લીલાનું અનુસંધાન શ્રી મહાપ્રભુજીએ અહીંયા કર્યું છે. ગઈકાલે આપણે દર્શન કર્યું. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ. ગઈકાલે ગમનમ મધુરમ ને ચર્ચા કરતા આપણે કથાને વિરામ આપી હતી. અનેક પ્રકારનું ગમન છે પ્રભુ. અનેક કુંજ નિકુંજો કદરાઓમાં પ્રભુ ભક્તોના મનોરથ પૂરા કરવા માટે ગમન કરે છે. દિવસની લીલા અને રાત્રિની લીલા. આપણે ત્યાં બંને પ્રકારની લીલાઓ છે. સેવાક્રમમાં પણ નિત્યનો સેવાક્રમ અને બીજો વર્ષોત્સવનો સેવાક્રમ, બે પ્રકાર છે. એક છે દૈનિક સેવાનો ક્રમ, કે રોજ કયા શૃંગાર આવે, રોજ કયા વસ્તુઓ આવે, કઈ રીતે ક્રમ થાય, અને મંગળાથી લઈને શયન સુધીનો જે નિત્યનો ક્રમ છે, જેને નિત્ય લીલા કહીએ છીએ, નિત્યનો ક્રમ કહીએ. અને બીજો વર્ષોત્સવનો ક્રમ આવે કે જે વર્ષમાં આવતા ઉત્સવોનો ક્રમ હોય છે. એ સમય વિશેષ પ્રકારની સામગ્રી, વિશેષ પ્રકારના શૃંગાર, વિશેષ પ્રકારના વસ્ત્રો અને મનોરથ હોય તો વિશેષ પ્રકારની સજાવટ. આ બંને ક્રમ ચાલે અને બંનેમાં નિત્ય વિવિધ પ્રકારનું ગમન પ્રભુનું છે. જો મનોરથ પણ કરીએ ને તો જેવો મનોરથ હોય એવી સજાવટ, એવી સામગ્રી, એવા જ શૃંગાર અને એવા જ કીર્તન. આ ચારે એક પ્રાસમાં બેસે ત્યારે મનોરથ આપી દૈવિક થયો કહેવાય. ઘણી વાર શું થાય, ઘરમાં જેટલું પણ આપણે સજાવટની વસ્તુ હોય દરેક મનોરથમાં બધા ગોઠવી દઈએ. અષ્ટ સખા હોય તો બધામાં અષ્ટ સખા મૂકી દઈએ, સખા હોય તો બધામાં સખા મૂકી દઈએ, ગાયો હોય તો બધામાં ગાયો, બધા ગોપો હોય તો બધામાં ગોપો. પણ દરેક મનોરથમાં ગાયો આવતી નથી, દરેક મનોરથમાં ગોપો આવતા નથી. તો એ પણ જાણવું જોઈએ કે કયો મનોરથ કર્યો છે તો એની સજાવટ કેવી થાય, રસાભાસ ન થવો જોઈએ. અને એટલા માટે જયારે પણ મનોરથ કરીએ ત્યારે મનોરથની સજાવટ એ મનોરથની ભાવનાને જાણીને કરવી કે આ મનોરથ પાછળ પ્રભુની કઈ લીલા છે, કઈ લીલા પ્રભુએ કરી છે. જો મનોરથ એટલે એ લીલાની ફરી પ્રભુને સુધી કરાવી અને સુખ આપવું. આ બધી જ લીલાઓ પ્રભુએ કરેલી છે અને જે લીલા પ્રભુએ ન કરી હોય એવા મનોરથો થતા નથી. અને જે લીલામાં પ્રભુને શ્રમ પડ્યો હોય એનો પણ મનોરથ ન થાય. મનોરથ એ જ લીલાનો થાય કે જેમાં પ્રભુને સુખ થયું. અસુરોને માર્યા તો એવું મનોરથ ન કરાય કે ધેનુકાસુર વધનો મનોરથ છે. કારણ કે ત્યાં તો પ્રભુની લીલા છે અને આનંદ લીલા, આનંદરૂપી લીલા. પણ જે લીલામાં પ્રભુને શ્રમ પડ્યો હોય એ લીલાની સજાવટ એ કરવું એ મનોરથ ન કહેવાય. મનોરથના મૂળમાં છે પ્રભુનું સુખ, પ્રભુનો આનંદ, પ્રભુની પ્રસન્નતા. અને જો પ્રસન્નતા ન થતી હોય તો એ મનોરથ ન કહેવાય. આપણે ત્યાં તો ત્યાં સુધીની વાત આવી ને કે ભાજી ધરી હતી ને કાંકરી આવી ગઈ અને ગુસાઈ બીજા મહાપ્રસાદ લેવા માટે વિરાજમાન થયા અને ઠાકોરજીના રાજભોગની ભાજીમાં કાંકરી જયારે મુખમાં આવી આંખમાંથી ચોધાર આંસુ લેવા લાગ્યા. અરે અમે તો સેવા કરવાને લાયક નથી, પ્રભુનું આટલું સુખ અમે વિચારી શકતા. એવો તાપ ગુસાઈને થયો અને થયું કે હું તો હમણાં જ ભગવાન રંગાઈને કપડા પહેરી હું તો સંન્યાસ લઈને જતો રહું છું. હું કદાચ સેવા કરવાને લાયક નથી, હું પ્રભુનું સુખ નથી વિચારતો. જો કેવી દીનતા આપણા આચાર્યો.
ગુસાઈજી પ્રભુચરણ જેવા કે જેણે આ સેવાક્રમ પ્રગટ કર્યો, જેણે પ્રભુનું સુખ બતાવ્યું આપણને, એ પણ કેટલી સૂક્ષ્મતા અને સાવધાની અને સજાગતા રાખે છે કે નાનો શ્રમ પણ પ્રભુ માટે નાનો નથી. આપણે આટલું તો નહીં તો ચાલે, થોડું ચલાવી લેશો ને એટલે પછી મોટું ચલાવવાની વૃત્તિ કરાવશે. એટલે વૈષ્ણવ આગ્રહ સાથે સેવા કરતા હોય, ના પ્રભુને તો આવું ન જ થવું છે. અને ગુસાઈજી જેવા કે જે પોતે સેવાના પ્રવર્તક કહેવાય, કારણ કે હું તો ભગવાન અંદર રંગાવીને નક્કી થયા અને કહી દીધું કે મારા કપડા ભગવા રંગથી રંગી દો, હું સંન્યાસ લઈને જઉં. બધા રોકવાની કોશિશ કરે, ક્યારે કાકાજી જતા રહેશે તો સેવા કોણ કરશે, કોણ પ્રભુના સુખનો વિચાર કરશે? આપ તો પથદર્શક છો. બધા સમજાવે પણ ગુસાઈજી માનતા નથી. નવનીત લાલજીને એમ થયું પ્રભુને, નવનીત પ્રિય પ્રભુને, ક્યારે જો ગુસાઈજી મારી સેવા છોડીને જતા રહેશે તો મને સુખ કેવું? એટલે ઠાકોરજીને ન જતું. હવે રોકવા કઈ રીતે ગુસાઈજીને? તો યુક્તિ કરી ઠાકોરજીએ. પોતાનું વાઘો હતો ને એને પણ ભગવાન રંગે રંગી અને ગુસાઈજીના વસ્તુઓની બાજુમાં સૂકવી દીધું. એટલે ગુસાઈજી પોતાના વસ્તુઓ લેવા આવે જોઈએ તો ઠાકોરજીનો વાઘો ભગવાન રંગનો સુકાઈ ગયો. પૂછ્યું કે આ શું છે? તો નવનીત લાલે કહ્યું કે જો આપ સંન્યાસ લો તો હું સંન્યાસ લઈ લઉં અને આપની જોડે સાથે આવું. આવો ભાવ આપણે પરસ્પર. તો મૂળ વાત એ સૂક્ષ્મ શ્રમ પણ સાવધાની રાખે. તો સજાવટ એ અનુસાર સામગ્રી, એ અનુસાર શ્રૃંગાર વસ્ત્રો અને એ અનુસાર કીર્તન. કીર્તનનો પણ એવો ક્રમ છે કે જે મનોરથ વિરાજતા હોય. ઘણી વાર મંડળોમાં સત્સંગોમાં એવું થતું હોય કોઈ મનોરથ અને જેને જે પાવે ભજન કરે, વિરહ ગાઈ નાખે એટલે ઠાકોરજી સામે છે. ક્યારે દર્શન આપશો? ઠાકોરજી સામે બેઠું છે, કોણ છે? તો એ પણ વિવેક રાખો કે જે મનોરથ યા જે પ્રસંગે આપણે હોઈએ, જેમ નંદ મહોત્સવ નો આનંદ ચાલતો હોય ત્યારે વિરહ ના ના ગવાય.